પ્રસ્તુત છે તારીખ 25 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આજે આપણે 4 મુખ્ય વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સૌથી પહેલા વાત કરીશું સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના તાજા સમાચારોની. એ પછી આપણે ટેકનોલોજી અને નવી સરકારી નીતિઓ તરફ વળીશું. ત્યારબાદ કેટલાક મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને ઘટનાઓ પર નજર નાખીશું. અને છેલ્લે એક ખાસ વિભાગમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગ સાથે, સંરક્ષણ અને સુરક્ષા. આપણા દેશની સુરક્ષા માટે આપણી સેના હંમેશા તત્પર રહે છે, અને આજે આપણે એવા જ એક તાજેતરના અને અત્યંત મહત્વપૂર્ણ સૈન્ય ઓપરેશન વિશે વાત કરવાના છીએ. તો આપણો પહેલો પ્રશ્ન સ્ક્રીન પર છે. ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? અને વિકલ્પો છે: એ ઓપરેશન વિજય, બી ઓપરેશન ત્રાસી આઈ, સી ઓપરેશન શક્તિ કે ડી ઓપરેશન રક્ષક. જરા વિચારો, આમાંથી સાચો જવાબ કયો હોઈ શકે? અને સાચો જવાબ છે બી ઓપરેશન ત્રાસી આઈ. હવે સમજીએ કે આ ઓપરેશન શું છે. આનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ કાશ્મીરમાં આપણી સુરક્ષા વ્યવસ્થાને પહેલા કરતાં પણ વધુ મજબૂત બનાવવાનો છે. એટલે કે સેનાનું ધ્યાન માત્ર આતંકવાદી ગતિવિધિઓને રોકવા પર જ નથી, પરંતુ સાથે સાથે સરહદી વિસ્તારોમાં થતી ઘૂસણખોરીને અટકાવવા અને ત્યાંના નાગરિકોની સુરક્ષા વધારવા પર પણ છે. ચાલો આ જ વિષય પર એક બીજો પ્રશ્ન જોઈએ. ઓપરેશન ત્રાસી આઈ મુખ્યત્વે કયા વિસ્તારમાં કેન્દ્રિત છે? ઓપ્શન્સ છે: એ લદ્દાખ, બી જમ્મુ અને કાશ્મીર, સી પંજાબ બોર્ડર અથવા ડી અરુણાચલ પ્રદેશ. અને સાચો જવાબ, જે આપણે હમણાં ચર્ચા કરી, એ છે બી જમ્મુ અને કાશ્મીર. આ ઓપરેશનનું મુખ્ય કેન્દ્રબિંદુ આ જ વિસ્તાર છે, કારણ કે ત્યાંની સંવેદનશીલ પરિસ્થિતિને કારણે સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સંરક્ષણની વાત પછી હવે આપણે એવા ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છીએ જે આપણા ભવિષ્યને આકાર આપી રહ્યો છે. વાત છે ટેકનોલોજી અને એને લગતી મહત્વપૂર્ણ સરકારી નીતિઓની. આપણે જાણીએ છીએ કે ચૂંટણી પ્રક્રિયા દિવસે ને દિવસે વધુ ડિજિટલ બની રહી છે. તો આ સંદર્ભમાં પ્રશ્ન છે કે IICDEM 2026માં ભારતના ચૂંટણી પંચે કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તમારા વિકલ્પો છે: એ ઈ-વોટ, બી વીમનેટ, સી ECIનેટ કે ડી ડિજિટલ પોલ. તો સાચો જવાબ છે સી ECનેટ. આ પ્લેટફોર્મનો હેતુ માત્ર ચૂંટણી પ્રક્રિયાને ટેકનોલોજી સાથે જોડવાનો નથી, પરંતુ નાગરિકોને ડિજિટલ માધ્યમથી સશક્ત બનાવવાનો છે. એટલે કે ચૂંટણીને લગતી તમામ માહિતી હવે વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. ભારત હવે સ્પેસ સેક્ટરમાં પણ પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે એક ખૂબ મોટી વાત છે. આ દિશામાં પ્રશ્ન એ છે કે ભારતનો પહેલો ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? ઓપ્શન્સ છે: એ બેંગ્લોર, બી સાણંદ ગુજરાત, સી હૈદરાબાદ કે પછી ડી શ્રીહરિકોટા. અને સાચો જવાબ છે બી સાણંદ ગુજરાત. આ ખરેખર એક ઐતિહાસિક પગલું છે, કારણ કે આ દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ પ્લાન્ટ હશે. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત એ છે કે સાણંદ, જેને આપણે અત્યાર સુધી ફક્ત ઓટો હબ તરીકે જ ઓળખતા હતા, તે હવે ભારતનું નવું સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ એક ખૂબ મોટો અને ગૌરવપૂર્ણ બદલાવ છે. ચાલો હવે જાહેર આરોગ્ય સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય વિશે જાણીએ. કયા રાજ્યે તાજેતરમાં ગુટખા અને તંબાકુ ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે? તમારા વિકલ્પો છે: એ બિહાર, બી ઓડિશા, સી રાજસ્થાન કે ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે બી ઓડિશા. અને એ પણ નોંધવા જેવું છે કે આ પ્રતિબંધ માત્ર ગુટખા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં બીડી, સિગારેટ અને પાન મસાલા જેવા તમામ નશાકારક તમાકુ ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેર આરોગ્યની દિશામાં એક મક્કમ પગલું છે. ટેકનોલોજી અને રાજ્યની નીતિઓ પછી હવે સમય છે દેશ અને દુનિયામાં બનેલી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ અને પ્રતિષ્ઠિત સન્માનો પર એક નજર કરવાનો. કોઈપણ પોલીસ દળ માટે સર્વોચ્ચ સન્માન ગણાતો પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર એવોર્ડ મેળવનાર 15મો રાજ્ય કયું બન્યું છે?
તમારા વિકલ્પો છે એ સિક્કિમ, બી ગોવા, સી કેરળ અથવા ડી મણિપુર. અને સાચો જવાબ છે એ સિક્કિમ. આ પુરસ્કાર કોઈપણ પોલીસ ફોર્સ માટે સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. તે તેમની અસાધારણ સેવા, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની સાક્ષી પૂરે છે. સિક્કિમ પોલીસ માટે આ ખરેખર એક ગૌરવની ક્ષણ છે. હવે થોડી વાત સાહિત્ય જગતની. વિશ્વના સૌથી મોટા નોન ટ્રેડ પુસ્તક મેળા 49માં કોલકાતા પુસ્તક મેળામાં ફોકસ કન્ટ્રી તરીકે કયા દેશને સ્થાન મળ્યું છે? વિકલ્પો છે એ સ્પેન, બી બ્રાઝિલ, સી આર્જેન્ટિના કે ડી ફ્રાન્સ. સાચો જવાબ છે સી આર્જેન્ટિના. જ્યારે કોઈ દેશ ફોકસ કન્ટ્રી બને ત્યારે તેનો અર્થ એ છે કે તે દેશના સાહિત્ય, કલા અને સંસ્કૃતિને મેળામાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. આનાથી બે દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બને છે. હવે એક દુઃખદ સમાચાર, પણ એક એવા વ્યક્તિત્વ વિશે જે આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. સિંગાપુરના ટ્રી લેડી તરીકે પ્રખ્યાત એવા કયા ભારતીય મૂળના પર્યાવરણવાદીનું તાજેતરમાં નિધન થયું છે? વિકલ્પો છે એ તુલસી ગૌડા, બી સાલુમરદા થિમ્મક્કા, સી કીર્તિદા મેકાની કે ડી મેધા પાટકર. સાચો જવાબ છે સી કીર્તિદા મેકાની. તેમણે સિંગાપોરને એક સુંદર ગાર્ડન સિટી બનાવવામાં જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે. તેમનું જીવન પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ અને ખૂબ જ ખાસ વિભાગ તરફ જઈ રહ્યા છીએ. આ વિભાગ આપણા લોકતંત્રના પાયાના પથ્થર એટલે કે મતદાન અને મતદારોને સમર્પિત છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ સ્પેશિયલ. અહીં સ્ક્રીન પર એકસાથે 4 સવાલો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે? તેની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ? વર્ષ 2026 માટે તેની થીમ શું છે? અને આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? ચાલો આગળની સ્લાઇડમાં ચારેના જવાબ એકસાથે જોઈએ. તો ચાલો જવાબો પર નજર કરીએ. પ્રશ્ન 12નો જવાબ છે બી 25 જાન્યુઆરી, કારણ કે આ જ દિવસે 1950માં ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 13નો જવાબ છે સી 2011, જેની શરૂઆત તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલજીએ કરી હતી. પ્રશ્ન 14 એટલે કે આ વર્ષની થીમ છે સી નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. અને પ્રશ્ન 15નો સાચો જવાબ છે બી નવા મતદારોની નોંધણી કરવી અને તેમનામાં જાગૃતિ લાવવી. અને હા, અહીં એક રસપ્રદ તથ્ય એ પણ છે કે ભારતના પ્રથમ મતદાતા શ્રી શ્યામ શરણ નેગી હતા. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓને ફટાફટ યાદ કરી લઈએ. આપણે જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓપરેશન ત્રાસી 1 વિશે જાણ્યું, ટેકનોલોજીમાં ચૂંટણી પંચના ઇસીનેટ પ્લેટફોર્મ અને સાણંદમાં સ્થાપિત થનારા દેશના પ્રથમ ખાનગી સેટેલાઇટ પ્લાન્ટની ચર્ચા કરી. આપણે એ પણ જોયું કે કોલકાતા પુસ્તક મેળામાં આર્જેન્ટિના ફોકસ કન્ટ્રી છે અને સિક્કિમ પોલીસને સર્વોચ્ચ સન્માન મળ્યું છે. અને સૌથી અગત્યનું, આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ યાદ રાખીશું, નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. શીખતા રહો, આગળ વધતા રહો.